ચતુર્સીમાં હરકી નાખશો એટલે હરખું થઈ ગયું. આ બેઠો છે પૂર્વ પશ્ચિમ વાળું, ખરેખર ઈ છે ઉત્તર દક્ષિણ વાળો. તો દિશા નાખો તો ઉત્તર દક્ષિણ વાળો નાખો, નંબર એ સરકાર ફેરવી દે છે, સિક્વન્શિયલ નંબર કરી દેશે. આનો 97 પૈકી 2 હશે તો 97 પૈકી 4 થતો છે 4 કરી નાખશે, 3 થતો હશે તો 3 કરી નાખશે. આનો કદાચ એમ નંબર તો એમ નંબર દે, આનો ફેરવી નાખશે. નંબર આયરે નથી જોવાનું, તમારે તમારા ક્ષેત્રફળને જોવાનું છે કે નંબરને? ક્ષેત્રફળને. નંબર આયરે તમારે શું લેવા દેવા છે? તમારું 97 પૈકી 2 હતો અને 97 પૈકી ને જગ્યાએ 97/1 થઈ ગયો. તમને શું ફેર પડ્યો? કાંઈ નહીં, હરખું થઈ જાય. કરતા આવડવું જોઈએ, પણ બકરી વાળું કરતા થાય તો થાય, ઓલો કૂતરા વાળું કરીએ તો થાય નહીં. બરાબર, કૂતરા વાળા સમજી લો, ગાંઠો છૂટે નહીં, સમજા? બહુ પેઇન આપે. એટલે બકરી વાળી સિસ્ટમ કીધી ને એમાં હાલવાનું. તો જે માપ તમારા રહ્યા બરાબર, અરજદાર ગમે એક હોય તો હાલે. આ 1 નંબર વાળો અરજદાર થવું જરૂર નથી, આ 3 વાળો અરજદાર થાય, 2 વાળો થાય તો હાલે. 2 વાળા જાય નાખી પોતાની સાચી ચતુર્સીમાં નાખવાની, જે રિયલ સ્થળ ઉપર બેઠો છે નહીં કે ભાઈ આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, આ કઈ એવી દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશામાં કાળી પાટનો માર્ગ છે, મારે આમ નાખી દેવાનું. હવે મારો આની યારે કબજા ફેર છે, બરોબર, એનો નંબર બેહાડવો છે. એ અહીં બેઠો છે, નહીં નાખવાનો, એ ત્યાં બેઠો જ રાખવાનો. એને ચોપડે ભલે અહીં બેઠો છે, ઓમ ભલે અહીં બેઠો, ચોપડે રિયલમાં ત્યાં બેઠો ત્યાં જ રાખો, એને મારે નહીં નાખવાનો. મારી બાજુ એકચુઅલ કોણ બેઠો છે? તો એકચુઅલ જે છે આ ભાઈ બેઠા છે. તો હવે મારે મારી ઉત્તર દિશાની અંદર આ ભાઈ નાખવાના, એનો હયાત 7 નંબર હાઈરે રાખવાનું. ઉત્તર દિશામાં સર્વે નંબર મારે આનો નાખવાનો, 97 પૈકી 3 વાળો, અને નામે લખવાનું ભેગું, બરોબર. પછી આગળ જવાનું, ઈ નાખે તો એ ભલે કબજા ફેરવાળો હતો એ, પણ હવે હું નાખશે દક્ષિણ દિશામાં મારું નામ નાખશે ને. બસ આ રીતે સિક્વન્સમાં આગળ પાછળ જે આવતું હોય રિયલ સ્થળ ઉપર જઈને એક ડ્રોઈંગ કરી લેવાનું. પાછી ભાન પડવી જોઈએ પૂર્વ દિશા કઈ કે વહેલા ઉઠવાનું, સૂરજ નારાયણ ઉગે નહીં જોવાના. 11 વાગ્યા નો ભેગું થઈ. ઘણા ખબર હકીકત ખબર નથી પડતી પૂર્વ દિશા પશ્ચિમ દિશા, સમજ્યા? ઉત્તર અને દક્ષિણમાં તો જાજો લોચો કરે છે, પૂર્વ પશ્ચિમ તો હજી ખબર પડે. પૂર્વ સામે મોઢું રાખી અને ડાબા હાથે ઉત્તર હોય અને જમણી બાજુ દક્ષિણ હોય. નકર કોઈક મરી ગયો હોય ને કેમ બેહાડે જઈને જોઈ આવવાનો, ફોટો પાડી આવવાનો, ત્યાં દિશા રાખેલી હોય, લખી હોય ને. હા, હુલ આવે ત્યાં. એટલે આપણે હું ન હોય ને તો વહેલા ઉઠવાનું, દિશા હરખી જોતા શીખી જવાની, કા કંપાસ રાખવાનો, દિશા સાચી લખજો, નહીતર મરી ગયા. મારો ભારપૂર્વક કહેવાનો મતલબ એ છે કે તમે હરખું કરવા જાવ છો, બગડવું જોઈએ નહીં.